નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. નર્મદા નદીમાં પરપ્રાંતીય 26 વર્ષીય યુવાને અગમ્ય કારણસર મોતની છલાંગ લગાવતા યુવાનને ડૂબતો જોઈને સ્થાનિક નાવિકોએ તેને બચાવી લઈ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ભરૂચની નર્મદા નદીમાં આજ રોજ 26 વર્ષીય પરપ્રાંતના યુવાને અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી જીવન લીલા સંકેલી લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે ત્યાં નજીકમાં જ નાવિકો હાજર હોય તેમણે તેને બચાવી લીધો હતો. ભરૂચના સુકલતીર્થ નજીક ગઈકાલે જાળ પડી જવાની ઘટનામાં 2 યુવાનો અને 1 મહિલાનું મોત નીપજ્યું હતું, જેમનો જૂના બોરબાટા બેટ નર્મદા નદી કાંઠે અંતિમ ક્રિયા ચાલી રહી હતી. જે અરસામાં જ કોઈકે નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હોવાનો આભાસ થયો હતો, જેને લઈને ત્યાં નજીકમાં રહેલ નાવિકોએ નદીમાં તપાસ કરી હતી. જે તપાસ દરમિયાન એક યુવાન તેમને તરતો દેખાયો હતો. તેઓએ નજીક જઈને યુવાનને બહાર કાઢી તેમને કિનારા પર લાવ્યા હતા, જ્યાં તેને ભાન આવતા તેને પૂછપરછ કરાતા એનું નામ દેવેન્દ્ર જયરામ પાંડો હોવાનું સામે આવ્યું હતું. તદુપરાંત તેની પાસેથી મળી આવેલ અગત્યના દસ્તાવેજોમાં તેની 26 વર્ષની ઉંમર હોવાનું જાણવા મળ્યું છે અને તે ઓડિશાનો હોવાનું તે જણાવી રહ્યો હતો. જો કે તેની હાલત ગંભીર હોય તેને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે સ્થાનિકોની પૂછપરછ દરમિયાન ભરૂચથી ચાલતો આ યુવાન નર્મદા નદી સુધી આવ્યો હતો અને કોઈક અગમ્ય કારણસર તેને નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હોવાનું કહ્યું હતું. પરંતુ કહેવાય છે ને કે મોત પણ લખાઈ ના હોય ત્યાં સુધી આવતી નથી. તે જ પ્રકારે કદાચ આ 26 વર્ષીય દેવેન્દ્રના જીવનનો અંત નહીં આવ્યો હોય, જેને કારણે નાવિકોએ તેને બચાવી લીધો હતો અને સદભાગ્યે તે બચી ગયો હતો. ભરૂચના કસક ગરડાઘર ખાતે આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે વહેલી સવારે ઓચિંતી આગ ફાટી નીકળતા ભાજપ કાર્યાલયમાં રહેલો સાહિત્ય સહિતનો સામાન બળીને ખાખ થયો હતો. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સોમવારના સવારના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ ભરૂચ પાલિકા અને ફાયર બ્રિગેડની ટીમને થતા તેઓ દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે કાર્યાલયમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને વધતી જતી ગરમીના કારણે હીટ વધવાથી ઇલેક્ટ્રિક ઉપકરણો કે અનેક વસ્તુઓના કારણથી આગ ભભૂકી ઉઠી હોય છે. ત્યારે આજે સવારના 10 વાગ્યાના અરસામાં કસક વડીલોના ઘર નજીક આવેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મુખ્ય કાર્યાલયમાં અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ફાયર બંબા સાથે કાર્યાલય ખાતે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાની કામગીરીમાં જોતરાયા હતા. જો કે કાર્યાલય બંધ હોય અંદર ધુમાડા વધી જવાના કારણે લશ્કરોને આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી. અંતે બારીના કાચ તોડી ધુમાડા બહાર નીકળે અને પાણીનો મારો ચલાવી શકાય તેવી પ્રકારે વ્યવસ્થા કરાઈ હતી. જો કે ફાયરના માણસોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગમાં કાર્યાલયમાં રહેલું અમુક સાહિત્ય બળી ગયું હતું. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગમાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ વીજ ઉપકરણોથી લઈને અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ હતી. મારું નામ શૈલેષ સાસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન કમ ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું. આજરોજ 10:15ની આસપાસ કસક રોડ પર આવેલ વડીલોના ઘર પર ભાજપ કાર્યાલયમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને સંપૂર્ણ કંટ્રોલ કરી લીધી છે. કંઈ જાનહાનિ થયેલ નથી. ભરૂચના જૂના તવરા ખાતે મુખ્ય માર્ગ ઉપર 2 ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એક ડમ્પર રોડની સાઈડમાં પલટી ખાઈ ગયો હતો. સદનસીબે તમામનો આબાદ બચાવ થયો હતો. ભરૂચના જૂના તવરા મુખ્ય માર્ગ ઉપર 2 ડમ્પર વચ્ચે અકસ્માત થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રેતી ભરેલ 2 ડમ્પર આમને સામને ભટકાતા એક ડમ્પર પલટી ખાઈ ગયું હતું, જેને ક્રેનની મદદથી બહાર કઢાયું હતું. જો કે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર સુકલતીર્થ નજીક એક મહાકાય વડલો વાવાઝોડાના કારણે અચાનક માર્ગ પર ધરાશયી થતા ત્યાંથી પસાર થતી એક કાર અને રિક્ષા તેના નીચે દબાઈ જતા રિક્ષામાં સવાર મહિલા અને
કારમાં સવાર 2 યુવાનોના મોત નીપજ્યા હતા. માર્ગ ઉપર ડમ્પરો રાત દિવસ દોડધામ કરતા હોય છે, જેના કારણે અનેક પ્રકારની દુર્ઘટના પણ ઘટતી હોય છે. ત્યારે ગત રોજ સાંજના સમયે જૂના તવરા ગામે મુખ્ય માર્ગ ઉપર ગામના પાટિયા નજીક 2 ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે બંને ડમ્પરને ક્રેન અને જીસીબીની મદદથી રોડની મુખ્ય માર્ગ ઉપરથી ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ટ્રાફિક જામ સાથે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. આ માર્ગ ઉપર ભૂમાફિયાઓના ઓવરલોડ ફરતા ડમ્પરોના કારણે પૂર્વ પટ્ટીના ગ્રામજનો અનેક વખત ભરૂચ જિલ્લા તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન ન અપાતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક ટ્રાફિક નિવારણ માટે હંગામી ડિવાઈડર ઉભા કરી વાહનોને લેન બહાર ડોક્યુ કરતા અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ગઈકાલે પણ સાંજના સુમારે અંકલેશ્વર શહેરના પિરામણ નાકાથી લઈને 3 રસ્તા સર્કલ સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ મહાવીર ટર્નિંગ, પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી જેવા વિસ્તારોમાં પણ ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનોની વધુ પડતી અવરજવરના કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બને છે. તો તમામ માર્ગો ચોકડીઓ પર ભેગા થતા હોવાથી માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધતા ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. તેવામાં પીક અવર્સમાં પોલીસે સજાગ રહેવું પડતું હોય છે અને પોલીસ જો થોડી વાર માટે પણ આમ તેમ થાય તો ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે અંકલેશ્વરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે થોડા દિવસ પહેલા જ જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્યારે અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક રહેતા ટ્રાફિક જામની સમસ્યાના નિકાલ માટે વાહન ચાલકો ગમે તેમ લેનમાંથી બહાર નીકળી ટ્રાફિક ન સર્જે તે માટે બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા છે અને હંગામી ધોરણે ડિવાઈડર ઉભા કરવામાં આવ્યા છે. અંકલેશ્વર શહેરથી વાલિયા ચોકડી અને વાલિયા ચોકડીથી જીઆઈડીસી તરફ જતા માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે. ખાસ કરીને વાહન ચાલકો વહેલા નીકળી જવાની લહીમાં જ્યારે પણ ટ્રાફિક જામ સર્જાય ત્યારે લેનમાંથી બહાર નીકળી આગળ આવવાનો પ્રયાસ કરતા હોય છે અને અંતે ચોકડી ઉપર જામમાં અટવાતા પોતે પણ નીકળી નથી શકતા અને અન્ય લોકોને પણ નીકળવા નથી દેતા. તેવા સંજોગોમાં ટ્રાફિકની સમસ્યાનો હલ આવે અને જામ થતા અટકે તે માટે પોલીસ દ્વારા બેરિકેડ ગોઠવી હંગામી ડિવાઈડર ઉભા કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર હાંસોટ આદિવાસી સમાજ દ્વારા બિરસા મુંડાજીની 124મી પુણ્યતિથિ નિમિત્તે બિરસા મુંડા સર્કલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. બિરસા મુંડાજીની 124મી પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર હાંસોટ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ભરૂચી નાકા સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતો અને વૃક્ષ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બિરસા મુંડાજી આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમને આદિવાસી આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાથ ભીડી હતી. બિરસા મુંડાજીનો જન્મ ઝારખંડના ખૂંટી જિલ્લામાં થયો હતો. તેમના જન્મ વર્ષ અને તારીખ બાબતે વિવિધ માહિતીઓ આમ તો ઉપલબ્ધ છે. ઘણા ઠેકાણે તેમની જન્મ તારીખ 15 નવેમ્બર 1875 હોવાનો ઉલ્લેખ છે. ત્યારે ગઈકાલે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે આદિવાસી વિસ્તારોમાં તેમજ શહેર વિસ્તારમાં ઠેર ઠેર તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ
કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પુણ્યતિથિએ વિવિધ રાજકીય પક્ષો દ્વારા પણ તેમની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે અંકલેશ્વર હાંસોટ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ભરૂચી નાકા સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. સાથે સાથે વૃક્ષ રોપા વિના મૂલ્યે વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. જય આદિવાસી, જય જોહાર, જય બિરસા. 9 જૂન આપણે અંકલેશ્વરમાં બિરસા મુંડા સર્કલે આજે શહાદત દિવસની આજે શ્રદ્ધાંજલિપૂર્વક ફૂલ અર્પણ કરવામાં આવ્યા છે. બિરસા મુંડા ભગવાનને આજે મરણ તિથિ છે, એના માટે આજે અંકલેશ્વરના દરેક આદિવાસી સમાજ દ્વારા ફૂલ અર્પણ કર્યા છે. અને સાથે સાથે વૃક્ષ વિતરણનું કાર્યક્રમ રાખવામાં પણ આવ્યું હતું. એમાં અંકલેશ્વરના શહેર પોલીસના અમારા આદિવાસી સમાજના પોલીસ અધિકારીઓ પણ અમારી જોડે જોડાયા હતા અને કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો છે. જય આદિવાસી, જય જોહાર. ઝઘડિયા જીઆઈડીસીમાં લારી ગલ્લા ધારકોને દબાણના નામે હટાવી નાખતા બેરોજગાર બનેલા લારી ગલ્લા ધારકો આજે આવેદનપત્ર આપવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ઝઘડિયા જેડીસી વિસ્તારમાં લારી ગલ્લાઓ હટાવી નાખવામાં આવતા આ બાબતે આજ રોજ લારી ગલ્લા ધારકોએ મલ્ટિપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમની સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ કરી હતી. ઝઘડિયા જેડીસીમાં 300 કરતા વધુ નાના મોટા લારી ગલ્લાઓ ધમધમી રહ્યા છે, જેમાં સ્થાનિકો તેમજ મહિલાઓ રોજગારી મેળવી રહ્યા છે. જો કે અવારનવાર દબાણના નામે નોટિસો આપીને આ ગલ્લાઓ હટાવી નાખવામાં આવતા હોવાના આક્ષેપો સાથે આજ રોજ મલ્ટિપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ લારી ગલ્લા ધારકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેઓના જણાવ્યા મુજબ અવારનવાર અને ચૂંટણી બાદ જેડીસી ઝઘડિયાના નોટિફાઈડ એરિયા દ્વારા નોટિસો પાઠવી લારી ગલ્લા ધારકોને દબાણના નામે હેરાનગતિ કરવામાં આવે છે. તદુપરાંત થોડા દિવસ પહેલા ઝઘડિયાની વેલિયન્ટ ઓર્ગેનિક નામક કંપની દ્વારા 6 દુકાનોને કોઈ પણ પ્રકારની જાણ વગર તોડી નાખવામાં આવી હોવાના તેમણે આરોપ લગાવ્યા છે. જેમાં 2 બહેનો વિધવા અને વિકલાંગ હોવાનું પણ તેઓ આવેદનપત્રમાં જણાવે છે. જેમાં તેઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા છે. ત્યારે તેઓને ધંધા રોજગાર પર થતી અસરો અંગેની સમસ્યાનો નિવેડો લાવવામાં આવે તેવી માંગ તેઓએ કરી છે. રાજેશભાઈ વસાવા, મારો ઝઘડિયા જીઆઈડીસીમાં ગલ્લો છે અને હમણાં જે 7-10 દિવસથી વેલિયન્ટ ઓર્ગેનિક ઝઘડિયા પ્લોટ નંબર 919, 918 ત્યાંના દિગંબર મેનેજર છે, દિગંબર સાહેબ શર્મા એ સિક્યુરિટીવાળા ને એક સિદ્ધાર્થ સાહેબ, એ લોકોએ જબરજસ્તી ગલ્લા તોડાવ્યા. એ લોકોએ એવું કીધું કે તમને 4 દિવસની અંદર પાછા ગલ્લા ઊભા કરીને આપીશું. બીજે જે સિવિલ કોપર છે તેની સાઇટ પર ગલ્લા બનાવી આપ્યા. તે કંપનીવાળા ના કહે છે કે અહીંથી ગલ્લા હટાવો. હવે ગલ્લા તોડ્યા છે, એમાં 2 વિધવા બહેનો છે. તો વિધવા બહેનો છે તે લોકોને હવે એક બહેનને તો છોકરો પાગલ જેવો છે, ગલ્લા પર ધંધો કરે છે તો ખાય છે, ધંધો નહીં કરે. આ લોકોએ ગલ્લા તોડી નાખ્યા. તો હવે જાય કાં પબ્લિક? ને અમારે બધાને જે અમે આવેલા છે એનાથી 300 થી 400 ગલ્લાવાળા છે. તો તે બધાને એમ કહે છે કે અમે પોલીસ પ્રોડક્શન હાથે નીકળીને બધા ગલ્લા તોડાવવાના છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કોસંબડી ગામ નજીક કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો સાથે એક બુટલેગરને ઝડપી લીધો હતો. 1,87,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસનો સર્વેલન્સ વિભાગને બાતમી મળી હતી કે કિસમ સફેદ કલરની વોક્સવેગન વેન્ટો કાર નંબર GJ05JB 8421માં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરીને વાલિયા ચોકડીથી કોસંબડી ગામ તરફ આવનાર છે તેવી બાતમી મળતા જ ખાનગી વાહનમાં કોસંબડી ગામ બસ સ્ટેન્ડ પાસે આવી અલગ અલગ જગ્યાએ વોચ રાખી હતી. તે દરમિયાન બાતમીવાળી સફેદ કલરની વોક્સવેગન વેન્ટો 4 કાર વાલિયા ચોકડી તરફથી આવતા તેને કોર્ડન કરી લઈ તપાસ કરતા પાછળની ડીકીમાં ભારતીય બનાવટ નો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ ભરેલ પુઠાના 3 બોક્સ તથા એક પ્લાસ્ટિકની થેલીમાં છૂટી બોટલો મળી આવી હતી. પોલીસે કાર ચાલક રમેશ છોટુભાઈ ભરૂચા માચી રહે કામરેજ ને અટકાયત કરી લઈ ઇંગ્લિશ દારૂની 750 મિલીની કાચની બોટલો નંગ 71 જેની કિંમત ₹28,400 તથા વોક્સવેગન વેન્ટો 4 કાઢી જેની આશરે કિંમત ₹1.5 લાખ તથા મોબાઈલ અને રોકડા ₹3,990 મળીને કુલ ₹1,87,390 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ
હાથ ધરી હતી. અંકલેશ્વરના સરથાણ ગામે ભાગ્ય જીત્યો જાતીય અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતા ઘોડસવારોએ પોતાના ઘોડાઓ સાથે સ્પર્ધામાં સહભાગી થયા હતા. અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વ દોડની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરના અશ્વ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશ્વ દોડની સ્પર્ધા આમ તો રાજા રજવાડાઓના સમયથી જાણીતી છે, જો કે આજના આધુનિક સમયમાં હવે આવી સ્પર્ધાઓ નહીવટ જોવા મળે છે. ક્રિકેટ અને ફૂટબોલના જમાનામાં અશ્વ દોડની સ્પર્ધા ભાગ્યે જ જોવા મળતી હોય છે. તેવામાં અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વ દોડની સ્પર્ધાનું આયોજન HP ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ઝડપે દોડતા અશ્વની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી, જેમાં 30 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતા ઘોડાની સ્પર્ધામાં પ્રથમ હાંસોટના ટીપુ કાયમ આવ્યા હતા, જ્યારે 35 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં પ્રથમ ઇકબાલભાઈ હાટિયા વિજેતા બન્યા હતા, જ્યારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલ ગલ્લુનો તૈમૂર ઘોડો વિજય થયો હતો. વિજેતા ઘોડાઓના માલિકોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આજે પણ અશ્વ પ્રેમીઓ મોટી સંખ્યામાં પોતાના અશ્વ એટલે કે ઘોડાઓની કાળજી રાખતા હોય છે અને આવી પ્રતિયોગિતાઓ થકી તેઓ ઉત્કૃષ્ટ દેખાવ કરી તેમના ઘોડાઓનું પ્રદર્શન કરતા હોય છે. ભરૂચ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ સહિત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આ આયોજન કરાયું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા નિમિત્તે તારીખ 5 જૂન 2024 ના રોજ વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર અને સફાઈ કામદાર મિત્રો ઉપસ્થિત રહી વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તદુપરાંત તારીખ 6 જૂન 2024 થી તારીખ 9 જૂન 2024 સુધી ભરૂચમાં આવેલ તમામ મહાનુભાવો ની પ્રતિમા, બાગ બગીચાઓ તથા સરકારી રહેણાંક વિસ્તારની સાફ સફાઈ, વોર્ડ નંબર 1 થી 11 માં આવેલ તમામ જાહેર શૌચાલયનું રિપેરિંગ તેમજ સાફ સફાઈ, ખુલ્લા પ્લોટ, સોસાયટીના કોમન પ્લોટ, જાહેર મેદાન તેમજ વોર્ડમાં આવેલ તમામ સ્લમ વિસ્તારની સાફ સફાઈ, નદી, તળાવ, પાણીના સ્ત્રોત, નદી કિનારા તેમજ પીવાના પાણીની ટાંકી, ઓવરહેડ અને ફિલ્ટરેશન પ્લાન્ટની સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવનાર છે. જો કે જે પ્રકારે જાહેરાત કરાઈ છે તે પ્રકારે જો સ્વચ્છતા થાય, ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં ખરા અર્થમાં સ્વચ્છતા અને સ્વચ્છ શહેર જોવા મળી શકે છે. उन्होंने एक इवेंट ऑर्गेनाइज किया है जो कि है क्लीन अप ड्राइव, मारेवा क्लीन अप ड्राइव. प्री मानसून ड्राइव था क्योंकि नदी के आजू बाजू बहुत कचरा इकट्ठा हो जाता है. जब मानसून जाएंगे पूरा फ्लड होगा, पूरा कचरा आपका समुद्र में जाकर मिलेगा. तो मैराइन लिटर ना हो उसके लिए ये ड्राइव था कि जो भी कचरा बैंक में हमें मिलेगा हम सब कलेक्ट करेंगे. तो हमारे साथ आज भरूच के काफ़ी ग्रुप्स जुड़े हुए हैं. फार्मरेट सुनहरी मिट्टी जिनने ये आयोजित किया है, उनके साथ साथ हमारे साथ है गुजरात 16 पेडलर्स जो कि साइकिलिंग ग्रुप है, साइकिलिंग ग्रुप भरूच से और प्रोजेक्ट भरूच से जुड़े हुए हैं लोग.
ભરૂચના નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક હૃદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના નબીપુર ગામ સ્થિત નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત નબીપુર સાર્વજનિક હોસ્પિટલ દ્વારા ગત રવિવારના રોજ નિઃશુલ્ક હૃદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર કશ્યપ જોશીના નેતૃત્વમાં ભરૂચની એપેક્સ હોસ્પિટલના સહયોગથી નબીપુર હોસ્પિટલ, નબીપુર ગ્રામ પંચાયત અને નબીપુર તાલુકા પંચાયતના સભ્ય સખી લકુજી દ્વારા નિઃશુલ્ક હૃદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હૃદય રોગને લાગતા રોગો જેવો કે છાતી દુખાવો, શ્વાસ ચડવો, પગે સોજા આવવા, બ્લડ પ્રેશર જેવા રોગોનું નિદાન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઇકો કઢાવવાની જરૂરિયાત હોય તેવા તેમને 300 રૂપિયાના રાહત દરે કરી આપવામાં આવ્યો હતો. આ કેમ્પને નબીપુર સહિત આસપાસની જનતાએ લાભ લીધો હતો. સમગ્ર કેમ્પ દરમિયાન નબીપુર હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને ઓફિસ ઇન્ચાર્જ અલી કડુજીએ સેવાઓ આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા બદલ તબીબોએ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્તે. આજરોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં હૃદય રોગની જાણકારી અંગે અને તેના નિદાન અને સારવાર માટેનો ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો. આ કેમ્પ અમે એપેક્સ હોસ્પિટલ 5 બત્તી ભરૂચ તરફથી હું હૃદય રોગ વિશેષજ્ઞ ડૉક્ટર કશ્યપ પટેલ અને મારા સ્ટાફ મેમ્બરોએ અહીંયા દર્દીઓને ચેકઅપ અને તેમની બીમારી અંગેની સારવાર માટે માર્ગદર્શન આપ્યું. આ કેમ્પને સફળતાપૂર્વક આયોજિત કરવા માટે નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ, ટ્રસ્ટીગણો બધાના અમે આભારી છીએ. ભરૂચ ખાતે શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને નોટબુક વિતરણ તેમજ તેજસ્વી તાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ ક્ષેત્રે સેવા કાર્ય કરતા શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને નોટબુકનું વિતરણ સહિત તેજસ્વી તરલાઓને આંબેડકર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરના ધોળીકુઈ બજાર વિસ્તાર સ્થિત શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો વર્ષ દરમિયાન કરવામાં આવે છે. ત્યારે ગત રવિવારના રોજ શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ બાળકોને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્યના હસ્તે નોટબુકોનું વિતરણ કરાવવામાં આવ્યું હતું. આ સાથે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તરલાઓને આંબેડકર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ શંકર પટેલ, નગરપાલિકાના કારોબારી ચેરમેન તેમજ શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના સેક્રેટરી વિનુ માસ્ટર, કારોબારી સભ્ય જગદીશ માછી સહિત મોટી સંખ્યામાં શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.